જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં. મિત્રો, અત્યારે હર હર તો કલયુગ ચાલી રહ્યો છે, જેની અંદર પૈસો એ ખૂબ જ મહત્વનો બની ગયો છે. અને પૈસા કમાવા માટે અત્યારે લોકો પોતાની જન્મભૂમિ છોડી અને શહેર તરફ આવતા હોય છે. શહેરમાં આવીને વસવાટ કરતા હોય, નોકરી ધંધો કરતા હોય અને પૈસા કમાઈને પોતાનું જીવન પૂરું કરતા હોય. એવા સમયમાં આપણી જે જન્મભૂમિ રહેલી છે એ ધીરે ધીરે આપણે એનાથી અલગ થતા હોઈએ છીએ. ત્યાં આપણા રહેલા જે માવિતર હોય છે, આપણા જે દેવ હોય છે, જે આપણે કુલદેવી હોય છે, આપણા જે મઠમાં પૂજાતા દેવ હોય છે, એ ધીરે ધીરે આપણાથી દૂર થતા હોય છે. એ છતાં શહેરમાં આવેલા કેટલાક લોકો એવું વિચારતા હોય કે અહીંયા પણ આપણે કુલદેવીને દીવો કરીએ, અગરબત્તી કરીએ અને એમની પૂજા કરીએ કે જેથી એમનો સાથ આપણા જોડે હંમેશા હોય. તો એવી જ આપણે આજે વાત કરીએ મિત્રો કે આવી પરિસ્થિતિ બની હોય અથવા તો આપણે ઘરે પણ રહેતા હોય અને ઘણીવાર આપણે કોઈ માતાજીની અગરબત્તી કરતા હોય તો જનરલી આપણે ઘરમાં જે રસોડું હોય છે એ રસોડામાં જ આપણા એક પૂજા કક્ષ બનાવેલું હોય અથવા તો પૂજા માટે અલગ પણ આપણે સ્થાન બનાવેલું હોય તો ત્યાં આપણે કરતા હોય છે. એમ છતાં ઘણીવાર એવું બનતું હોય કે ઘરનો દરવાજો હોય છે ત્યાં આપણે માતાજીના નિમિત્તની અગરબત્તી કરતા હોઈએ છીએ. તો આ અગરબત્તી કરવી કે ના કરવી એની આપણે સરસ મજાની વાત કરીએ. તો વાત કરીએ પહેલાં મિત્રો, જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયો સંપૂર્ણ જુઓ કે જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે મિત્રો. તો આગળ વાત કરીએ મિત્રો કે ઘરના દરવાજે આપણે જે અગરબત્તી કરીએ છીએ એ સૌથી પહેલાં જાણવું એ જરૂરી છે કે આપણે કયા નિમિત્તે અગરબત્તી કરીએ છીએ. આપણા કુલદેવીની ક્યારેય પણ ઘરના દરવાજે અગરબત્તી થતી નથી. અથવા તો આપણા જે મઢમાં બેહેલા માતાજી હોય, કોઈના વેણે આવ્યા હોય કે કોઈના કોઈ રીતે આવેલા હોય અથવા તો બહારથી જે માતાજી લાવ્યા હોય, એની અગરબત્તી કોઈ પણ દિવસે આપણે ઘરના દરવાજે કરવી નહીં. તમે જનરલી જોશો તો ઘરનો દરવાજો કે જ્યાંથી આપણે ઘરમાં પ્રવેશ કરતા હોઈએ છીએ તો ઘરના દરવાજા બહાર પહેલાં તો શું પડ્યું હોય, તો જનરલી વાત કરું એક શુદ્ધ દેશી ભાષામાં, તો પહેલાં તો આપણા જે પગરખો જે ચપ્પલ હોય છે તે પડ્યા હોય છે. અને ઘરમાં આવવાનો જે રસ્તો છે તો એ રસ્તા પર ક્યારેય પણ માતાજીના નિમિત્તની અગરબત્તી થાય નહીં. કેમ કે આપણો દેવ છે, આપણા જે માતાજી છે, એને આપણે ક્યારેય ઘરના દરવાજા પર ઊભા રાખવા માગશું નહીં. આપણા જે માવિતર, આપણા જે માતાજી હોય એને હંમેશા આપણે આપણા ઘરની અંદર જ આવકાર આપીશું. ક્યારેય પણ આપણે દરવાજો પર એમને રોકશું નહીં. એટલે માતાજીની અગરબત્તી ઘરના દરવાજે થાય નહીં. ઘરના દરવાજે અગરબત્તી ક્યારે કરવામાં આવે, તો તમારા જોડે કોઈ માતાજીનું વરઘાર આવ્યું હોય, કોઈ ભૂત પલિત વર્ગ્યું હોય અને ઘણી જગ્યાએ તમે થોડું ઘણું જાણતા હોય તો માતાજીને નામની અગરબત્તી ફેવરીને તમે બહાર કરી શકો છો. એ 2 નંબરની વાત છે. એ સિવાય માની લો કે તમારા ઘરમાં કોઈની કોઈ તકલીફ છે અને કોઈ જગ્યાએ આપણી બાધા ચાલુ છે અને જો ત્યાંથી એવું કહેવામાં આવે કે ભાઈ તમારા ઘરના બહાર અમારા માતાજીની અગરબત્તી કરજો, તો એ એક સમય માટે કરી શકાય છે. કારણ કે તમે જે જગ્યાએ ગયા છો ત્યાંથી જે માતાજી છે એ માતાજી તમારા ઘરના દરવાજા ઊભા રહીને તમારું રક્ષણ કરશે, તમારું જે દુઃખ થયું છે એને રોકીને ઊભા રહેશે. એ માટે એ નિમિત્તે એક સમય ત્યાં કરી શકાય છે. પરંતુ માની લો કે આપણા ઘરમાં રસોડું છે અથવા તો પૂજાનો અલગ કક્ષ બનાવેલો છે, ત્યાં આપણી કુલદેવીનો દીવો ચાલુ છે અને કુલદેવી સિવાય આપણે બીજા માતાજી હોય જે આપણા કુલમાં હોય કે આપણા વંશમાં હોય, એ માતાના નિમિત્તની આપણે અગરબત્તી કરવી હોય તો ત્યાં આપણે કુલદેવીની બાજુમાં કરી શકાય છે. એ માતાજી ક્યારેય આપણાથી નારાજ થતા નથી. કારણ કે કુલદેવીનું સ્થાપન નથી થતું, પણ એ તમે ફક્ત ત્યાં પૂજા કરતા હોય છે. કારણ કે જે આપણું મૂળ સ્થાન હોય છે ત્યાં એનું મંદિર અલગથી બનાવેલું હોય છે. એટલે આપણે ભાઈઓ કુટુંબ જોડે રહેતા હોઈએ છીએ તો એ નિમિત્તે તમે અગરબત્તી ત્યાં કરી શકો છો. અથવા તો આપણા ઘરમાં
આપણા જે ભગવાનનો દીવો કરતા હોય, ભગવાનની જે અગરબત્તી કરતા હોય એ જગ્યાએ પણ તમે કરી શકો છો. એનાથી આપણા માતાજીને કોઈ પણ વાંધો આવતો નથી. પણ સૌથી પહેલાં હું તમને એવું કહેવા માગીશ મિત્રો કે માતાજીની આપણે અગરબત્તી કરીએ એ પહેલાં સૌથી પહેલું સ્થાન આપણા જીવનમાં જો કોઈ હોય તો કુલદેવીના પણ પહેલાં એ આપણા માતા પિતાનું છે. જો તમે માતા પિતાને સારું રાખશો, એના જીવનમાં જે જોઈએ પૂરું કરશો, એમની સેવા કરશો, તો તમે તમારા કુલદેવીની પૂજા કરો, તમારા મઢમાં જે બેઠા છે એ માતાજીની પૂજા કરો, ક્યારે પણ તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. જો તમે તમારા ઘરમાં તમારા માતા પિતા જે છે એમને તમે ગારો બોલતા હશો, ઊંચા અવાજે વાત કરતા હશો, કંઈ પણ રીતે તમને એમના જોડે બબાલ કરતા હશો અને ઘરમાં તમે કુલદેવીની પૂજા કરતા હશો અથવા તો બીજા કોઈ માતાજીની પૂજા કરતા હશો તો એ ક્યારેય પણ માન્ય ગણવામાં આવતું નથી. એ તમારા કુલદેવી કે તમે જે માતાજીની પૂજા કરો છો એ ક્યારેય રાજી થતો નથી. આ વસ્તુ મિત્રો જીવનમાં હંમેશા યાદ રાખવું. બીજું હું તમને એક વસ્તુ કહેવા માંગીશ કે આપણા મઢમાં જે માતાજી હોય છે એ તમે બહાર રવાય તો એમના નામની તમે અગરબત્તી કરી શકો છો. એ સિવાય માની લો કે આપણા કુળમાં કોઈ માતાજી એવા છે જે તમને ખબર પડી હોય કે ભાઈ આપણા ઘેર આ માતાજી, ધારો કે ઉદાહરણ લઈએ તો આપણા ઘેર ભાઈ અખત માતા છે, આપણને કોઈ ખબર નહીં ક્યાં બેઠેલી છે, શું છે, બેઠી છે કે નથી બેઠી, આપણને કંઈ ખબર નહીં. પણ જો આપણે એને માનતા હોય અને એવું આપણે કીધું હોય કે ભાઈ તારું લેખ આવશે ત્યારે આપણે કરશું, તો એની અગરબત્તી કરવી હોય આપણે તો ઘરના દરવાજે નહીં પણ આપણે જે ભગવાનનો દીવો કરતા હોય ત્યાં એની બાજુમાં આપણે માતાજીની અગરબત્તી કરી શકીએ છીએ એ નિમિત્તને. એટલે ઘરના દરવાજે ક્યારેય પણ અગરબત્તી કરવી નહીં. એનાથી હર હંમેશા મિત્રો દૂર રહેવું. કારણ કે ઘરમાં પ્રવેશનો જે રસ્તો છે, અગરબત્તી એ માતાજીનો એક ધૂપ ચડતો હોય છે કે જેના કારણે આખું વાતાવરણ પવિત્ર બનતું હોય છે, જેના નિમિત્તે આપણે અગરબત્તી ચડાવતા હોઈએ છીએ. તો એ હંમેશા ઘરમાં કરવું. ઘરમાં તમારું જે ભગવાનનો દીવો થતો હોય ત્યાં કરવો, પૂજા સ્થળે કરવો, અથવા તો તમારું જે રસોડું છે એ એક પવિત્ર સ્થાન છે તો ત્યાં પણ તમે કરી શકો છો. મિત્રો આ જાણકારી એ જે મારી છે એ પ્રમાણે હું તમને આપું છું. જો આમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરવા વિનંતી મિત્રો. બીજું મિત્રો, આવી જ સરસ મજાની વાતો આપણે આપણા ચેનલ ઉપર લાવીએ છીએ. જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું અને વિડીયોને લાઇક કરીને તમારા 2 મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો. તો જય માતાજી મિત્રો, મળીએ આગળ નવા માહિતી સાથે. ત્યાં સુધી હું રજા લઈશ. હર હર મહાદેવ. જય મા મેલડી, જય મા સદી.